ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. ઓકે, અડધું ચેપ્ટર હવે આપણું પતી ગયું છે. છેલ્લા લેક્ચરની વાત કરીએ તો આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપના દાખલાઓ જોયા હતા કે જેમાં 12 વાળી જે સંખ્યા હોય છે અનંત અને આવૃત સંખ્યા તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં કેવી રીતના ફેરવવાનું તેના દાખલાના સ્ટેપ યાદ છે ને? પહેલા સ્ટેપમાં રકમને x ધારવાની, એના પછી બીજા સ્ટેપમાં 12 કાઢી નાખવાનો, એને પરિણામ 1 આપવાનું. બેઉ બાજુ 10 વડે, 100 વડે, 1000 વડે જેટલા અંકની ઉપર 12 હોય એટલા મીંડાવાળા સંખ્યા વડે ગુણવાનું. ગુણાઈ ગયા પછી પરિણામ 2 આપવાનું. પછી પરિણામ 2 માંથી પરિણામ 1 ને બાદ કરવાનું. બાદ કર્યા પછી x ની સાથે જે હોય તે છેદમાં જાય. છેલ્લે ભાગ ચલાવવાનો વ્રજ. બરાબર, તો છેલ્લે જવાબ આવી જાય. સ્ટેપ યાદ રહી જ ગયા હશે. જેને બી મસ્ત 13 કે 14 કેટલા દાખલા હતા? 13 દાખલાની મસ્ત પ્રેક્ટિસ કરી હશે એને તો હવે એક એક સ્ટેપ મગજની અંદર નસે નસમાં બેસી ગયા હશે. બરાબર, તમારા લોહીની અંદર સ્ટેપ વહેતા હશે, તમારા ધડકણની અંદર સ્ટેપ ધડકતા હશે. પરિણામ 1 ઢકા ઢકા, પરિણામ 2 ઢક 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 ઢક. આવી રીતના હૃદયના ધબકારામાં સ્ટેપ તમારા વસી જવા જોઈએ. બરાબર છે, સમજી ગયા ને બધા? યસ. ચાલો, જેને પ્રેક્ટિસ નથી કરી એનું હવે કઈ થાય નહીં. જેને પ્રેક્ટિસ કરી છે તેને ખરેખરમાં બહુ ફાયદો થયો હશે. ઓકે, તો ચાલો હવે છે ને લાસ્ટ લેક્ચરના જે ટોપિક છે તેમાં મેઇન જે વસ્તુ છે તે છે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. તેને એકવાર યાદ કરી લઈએ કે કોઈ બી સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ બે માંથી કોઈ એક પ્રકારનું હોય. કાં તો એ દશાંશ નિરૂપણ શાંત હોય, કાં તો એ અનંત અને આવૃત હોય. યાદ આવે છે ને? શાંતનો મતલબ કે પોઈન્ટ પછી અમુક આંકડા આવશે ને પછી અટકી જશે. બરાબર, ડોટ નહીં આવશે, અટકી જવાનું છે એટલે શાંત. અનંતનો મતલબ તે સંખ્યા પોઈન્ટ પછી અટકવાની નથી, અનંત સુધી ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. સમજ પડે છે વાતમાં? અનંત સુધી. ઓકે, પરંતુ એમાં પુનરાવર્તન થશે. આવૃત એટલે પુનરાવર્તન થવું, રિપીટેશન થશે. ઓકે, એટલે કોઈ પણ અનંત અને આવૃત સંખ્યાને 12 સ્વરૂપે રજૂ કરી શકાય. 12 લખવાનું, જેટલા ભાગનું પુનરાવર્તન થાય એટલા ઉપર 12 લખવાનું. યાદ આવે છે આ બધું? જો કોઈ દશાંશ સંખ્યા શાંત છે તો તે સમય છે, એને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાય. જો કોઈ દશાંશ સંખ્યા અનંત અને આવૃત છે તો તે સમય છે, એને પણ પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાય. અને એના તમે બહુ બધા દાખલાની પ્રેક્ટિસ કરી લીધી છે. ચાલો, હવે આજે આપણે જોઈશું અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. કઈ સંખ્યાનું? અસમય. અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય છે તે સમજીએ. તો અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત હોય. કેવું હોય છે? અનંત. અનંતમાં પણ કેવું? આવૃત કે અનાવૃત? અનાવૃત. અનંત અને અનાવૃત હોય છે. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કાં તો શાંત હોય, કાં તો અનંત અને આવૃત હોય. અનંત અને આવૃત, પરંતુ અસમયનું ફિક્સ. અનંત અને અનાવૃત ફિક્સ છે. અનંત અને અનાવૃત. અનંત અને અનાવૃતનો મતલબ, અનંત એટલે તો ખબર છે, પણ અનાવૃતનો મતલબ કે પુનરાવર્તન નહીં થશે. કઈ બી આવી હકે, પોઈન્ટ પછી હું આવે તે તમે નહીં કહી શકો. અમુકમાં કહી શકાય પરંતુ એમાં ચોક્કસ પુનરાવર્તન નહીં થાય. હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું છું. બગાસા ખાવ વ્રજ, ધ્યાન આપજે બેટા. એક્ઝામ્પલ, પહેલી સંખ્યા જોજો, 2.35, 335, 3335, 33335, 33335 અપ ટુ શું અનંત. તો આ સંખ્યા જે છે તે કેવી સંખ્યા છે? દશાંશ. દશાંશમાં આનો પ્રકાર અનંત. અને આવૃત કે અનાવૃત? પુનરાવર્તન થાય છે. હવે તમે એમ કહો કે સર આમાં જો 3 ને 5 આવતા છે, પરંતુ હરખી સતત પુનરાવર્તન, ચોક્કસ પુનરાવર્તન થાય છે. હવે 3 5 એટલે 35, તો 35 પછી પાછું 35 જ આવશે. 35 35 35 35 એવું પુનરાવર્તન નથી ને.
હવે આમાં જો તગરો, પહેલા એક તગરો, હવે બે તગરા, પછી પાંચ, ત્રણ તગરા પાંચ, ચાર તગરા પાંચ, પાંચ તગરા પાંચ, તો આને કહેવાય અનાવૃત. કેવી કહેવાય હીર? અને આ સંખ્યા અસમય છે. આ સંખ્યા અસમય છે, કેમ કે આ અનંત અને અનાવૃત છે. જો કોઈ સંખ્યા દશાંશ સંખ્યા અનંત અને અનાવૃત હોય તો તે સમય કે અસમય? અસમય. કેવી? અસમય. યાદ રહેશે ને બધાને? ચાલો, આવી સંખ્યા બહુ આરામથી બને, તમે બી બનાવી શકો. જો પહેલા કઈ હો લખી દેવાનું, માની લો કે 15, પોઈન્ટ પાડી દેવાનું. હવે કોઈ બી બે આંકડા બોલો, કોઈ બી બે. જો કોઈ બી બે એટલે બે હરખા આંકડા ની, 44 ની, 47, 47. હવે કાંટો ચોગરો, કાંટો સાતરો, કોઈ એકનું પુનરાવર્તન વધારીશું, કોઈ એકનું. તો 4 ને દર વખતે એક જ વાર, 47. હવે 4 એક જ વાર, પણ 7 બે વાર. 4 777, 4 4 ટાઈમ 7, એટલે જમ્પલ 7 કોણ છે? ભાઈ 4, પછી 5 વખત 7, 1 2 3 4 5, ભાઈ પાછો 4, ભાઈ 6 વખત 7, એમ અનંત સુધી. તો આ જે છે આ સંખ્યા એ છે અનંત અને અનાવૃત. એટલા માટે આ સંખ્યા કેવી છે સંધ્યા? અસમય. કેવી છે હીર આ સંખ્યા? અસમય. સમજ પડે છે? આવડી જશે? વાંધો આવે? નહીં આવે ને? હવે આપણે એક સંખ્યા યાદ કરવાની છે, જે સંખ્યાનું નામ છે પાઈ. શું નામ છે? પાઈ. એ ભાઈનું નામ છે પાઈ. જે ભાઈ સાથે તમે બાળપણમાં નાચી કૂદીને મોટા થયા અને એટલે અહીંયા આવ્યા. હા, એ પાઈ હાથે તો તમે કેટલા દિવસ વિતાવ્યા. તમે તમારી ચોપડીમાં એ પાઈ હાથે કેટલી બધી મજા કરી. દાખલામાં પાઈ આવતો તો પાઈની કિંમત મૂકતા હર્ષ આપણે પાઈની કિંમત 22/7, 3.14. યાદ છે ને? વાતને સમજજો. આ જે સંખ્યા પાઈ છે ને, પાઈ, જેની કિંમત તમે કીધી 22/7, જેની કિંમત તમે કીધી 3.14, આ બંને પાઈની ખોટી કિંમત છે, સાચી કિંમત નથી. બરાબર? આ બંને પાઈની સાચી કિંમતની નજીકની કિંમત છે. પાઈના પડોશી છે આ બે. કોણ છે પાઈના પડોશી? બરાબર? પાઈના હગા નથી, આ પડોશી છે, આજુબાજુ રહી. પાઈની આ બાજુ 22/7 રહી, પેલી બાજુ 3.14 રહી. તો પાઈ છે શું? પાઈ કઈ સંખ્યા છે એ સમજવાની છે. આ 22/7 અને 3.14 આ બંને પાઈની સરેરાશ કિંમત છે. કેવી કિંમત છે આ બંને? સરેરાશ કિંમત. સરેરાશ નો મતલબ નજીકની કિંમત, આશરે કિંમત છે. પાઈની સાચી કિંમત જે છે ને, પાઈની સાચી કિંમત એ છે 3.14, પછી આવે 15, પછી આગળ હો બધું બહુ આવે, એ મને યાદ નથી, એ મારે જોઈને તમને કેવું પડશે. 1 મિનિટ આપો, કે બહુ લાંબી કિંમત છે, એ યાદ નહીં રહી. 3.14, 15, 92, 65, 35, 89, 79, 323, 84, 62, 64, 33, 83, 27, 950, અપ ટુ 100 ચાલ્યા કરો. આ છે પાઈની સાચી કિંમત. આ છે પાઈની સાચી કિંમત. 3.14, 15, 92, 65, 35, 89, 79, 32, 38, 46, 26, 43, 38, 32, 39, 50, ઇન્ફિનિટી, અનંત સુધી. આ છે પાઈની સાચી કિંમત. અને આ જે પાઈની કિંમત છે તે દશાંશ કિંમત છે. કેવી કિંમત છે? દશાંશ. અને આ દશાંશ સંખ્યા કેવી સંખ્યા છે? જુઓ, અનંત. આવૃત કે અનાવૃત? કોઈ પણ પ્રકારનું પુનરાવર્તન થાય છે કે ભાઈ 14 પછી 14 14 14 થાય છે, પણ આ 15 પછી 15 15 15 થાય છે? કોઈ પ્રકારનું પુનરાવર્તન નહીં. અને આ તો એવી પાઈ તો એવી સંખ્યા છે ને કે જેમાં તમે કહી જ નહીં શકો હવે 0 પછી શું આવશે. નહીં કહી શકાય 0 પછી શું આવશે. એના માટે તારે પૂછવું પડે. કોને ખબર? હા, ગૂગલ ને પૂછવું પડે, નહીં તો પછી ચેટ જીપીટી ને પૂછવું પડે કે હજી આની પછાડી શું આવશે. સમજ પડી? મને બી નથી ખબર.
મારે બી જાણવું હોય ને કે આ 0 પછી હવે શું આવે, કઈક તો છે. અરે બહુ બધું છે. કેટલું છે? અનંત છે. અને એ બધું કોણ છે? ખબર નહીં ભાઈ, મને ખબર નથી. મારે બી પૂછવું પડે જે બી હોઠી ગયેલા તેને. સમજી ગયા? આ પોઈન્ટ પછી લાખો સુધીની કિંમતો તમને મળી જાય ગૂગલ પાસેથી. આ ગણિત શાસ્ત્રીઓ લાખો સુધીની કિંમત શોધી ગયેલા છે, અને હજી બી આગળનું હોધવાનું કામ ચાલુ છે. હા, આગળનું હોધવાનું કામ ચાલુ છે. બોલો, આવું બધું છે ભાઈ. તમે કહો એ બધું હોધીને શું કરવાના? એ બધું બહુ થાય એવું બધું હોધીને તમે વિચારી નહીં શકો એવી વસ્તુ છે આ. સમજી ગયા? આ પાઈ, તમે જેને અત્યાર સુધી બહુ મામૂલી સંખ્યા સમજતા હતા, આ બધાનો બાપ છે સંખ્યાઓનો. આ પાઈ એ ખૂબ અગત્યની સંખ્યા છે ગણિતમાં. બરાબર છે? ચાલો, તો યાદ રાખજો, પાઈ એક એવી સંખ્યા છે અસમય. ઘણા બાળકો એવું વિચારતા હોય કે સર પાઈ એટલે 22/7. તો 22/7 એટલે આ તો પી ના છેદમાં ક્યુ થયું મયંક. શું થયું? પી ના છેદમાં ક્યુ. જ્યાં પી એટલે 22 એ પૂર્ણાંક છે, ક્યુ એટલે 7 એ શૂન્યતર પૂર્ણાંક. એટલે આ 22/7 આ તો સમય થઈ. એટલે પાઈ તો સમય નહીં કહેવાય. પાઈ તો સમય નહીં કહેવાય. આ 22/7 સમય થઈ ને, તો પાઈ સમય થાય. ચાલો 3.14 જુઓ. દશાંશ સંખ્યા 3.14 કેવી દશાંશ સંખ્યા છે? શાંત. કેવી છે? શાંત. 4 પછી કઈ લખ્યું નથી એટલે શાંત. અને કોઈ પણ દશાંશ સંખ્યા જો શાંત હોય તો તે સમય કે અસમય? સમય ને. એનો મતલબ પાઈ બરાબર 3.14. 3.14 સમય, તો પાઈ તો સમય કહેવાય ને. તો આપણે પાઈને અસમય કેમ કહીએ છીએ અહીંયા? કેમ કે સ્ટાર્ટિંગમાં તો તમને શું કીધું મેં કે આ બેવ કિંમત પાઈની સાચી કિંમત નથી. પડોશી છે, સરેરાશ કિંમતો છે, આજુબાજુ વાળા છે. અને આ બેવની વચ્ચે આ પાઈ છે. ઠીક છે? પાઈ એ આ બેવની વચ્ચે છે. ક્લિયર? એટલા માટે પાઈ એ અસમય છે. પાઈ એ અસમય છે એનું કારણ કોઈ પૂછે તો હું કહેવો? તમને કોઈ એમ કહે કેવી રીતના અસમય લા દેવલા? 22/7 અસમય કહેવાય. 3.14 અસમય કહેવાય. તો તમારે શું કહેવાનું? કોઈ તમને આ રીતના કે અસમય કહેવાય તો તમારે પ્રેમથી કહેવાનું, અરે ભાઈ શાંતિ રાખો, બૂમબરારા નહીં પાડો. તમે સમજો એ બેવ તમે જે સંખ્યા કીધી તે તો આજુબાજુની સંખ્યા છે, પડોશી છે. પાઈની સાચી કિંમત તો 3.1415 લાભ 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 લા અનંત સુધી છે. 3.1415 પછી અનંત સુધી છે. તો એનો મતલબ પછી આવું બધું કહેવાનું તમારે. એનો મતલબ કે પાઈ એ અનંત અનાવૃત છે. અનંત અનાવૃત હોય ને લા તો એને અસમય કહેવાય. અહીંના જવાબ આપવાનો. અનંત અનાવૃત હોય તો અસમય કહેવાય. એટલે પાઈ અસમય છે. એટલે કેમ? એટલે પાઈ એ અસમય સંખ્યા છે. પાઈ એક એવી સંખ્યા છે અસમય સંખ્યા છે. આપણે વર્ગમૂળ 2 ને બી અસમય કહેતા હતા, ખબર છે ને? વર્ગમૂળ 2 કેવી છે? અસમય. હવે વર્ગમૂળ 2 ને બી દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો લખાય. હે, વર્ગમૂળ 2 નું બી દશાંશ સ્વરૂપ તમને બતાવી દે. આ તમારી ચોપડીમાં હોય છે. 1.14, 1.41, પછી 42, 13, 56, 23, 73, 09, 504, 880, પછી છે 16, 88, 724, પછી 20, 96 અપ ટુ 101. આ છે વર્ગમૂળ 2 ની કિંમત કે જે ક્યાં સુધી છે? અનંત સુધી છે. બરાબર અમૃત? ક્યાં સુધી છે? અનંત સુધી. તારું નામ શું હતું? આરવ. ક્યાં સુધી? ક્યાં સુધી? અનંત સુધી. આટલો બધો એમ હલિયા કેમ કરે છે? ફેર બેસ, આખી બેન્ચીસ હલી જશે નહીં તો. ચાલો, મન વાઇબ્રેશન નથી આવતું ને બેન્ચીસમાં? ઓકે, ચાલો સમજ પડી ગઈ બધાને? પાઈ એ અસમય છે. કાઉન્સમાં નું કારણ બી લખી કાઢીએ છે. કારણ કે પાઈની દશાંશ અભિવ્યક્તિ, પાઈની દશાંશ અભિવ્યક્તિ અનંત અને
અનાવૃત છે. ચાલો સમજ પડી ગઈ આજે ભણાવ્યું તેમાં? આમાં કોઈને કઈ તકલીફ? આગળ વધીએ તો ચાલો ઉદાહરણ 10. શું થયું દ્રષ્ટિ? તબિયત સારી છે ને? માથું દુખતું નથી ને? ચાલો દિયા આગળ વધીએ. તું દીવા છે નહીં દિશા છે. ઉદાહરણ 10. 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. બસ એક જ, વધારે નહીં. કેટલી આરવ? એક જ, એક બોઠી. આ બેવની વચ્ચે પણ. હવે સમજો હે, સાંભળજેલા આલોક સાંભળજે. આ બેવ સંખ્યા કેવી છે? સમય. વેરી ગુડ. અને આ બે સમય સંખ્યાની વચ્ચે એક અસમય શોધવાની છે. તમે કોઈ બી બે સમય સંખ્યા લેહો ને, એ બે સમય સંખ્યાની વચ્ચે કેટલી અસમય સંખ્યા આવે ખબર? અનંત. અનંત. આ બે ની વચ્ચે અનંત સમય સંખ્યા છે. અનંત. લોટ્સ ઓફ. બહુ જ બધી. ગણ્યા ગણાય નહીં, વિન્યા વિનાય નહીં, તોય મારા ખિસ્સામાં સમાય નહીં, નહીં મળે. સમજી ગયા? આ ડાયલોગ છે. એટલી બધી એક તમારું શું કોઈના બધાના ખિસ્સા ભર દે આખી દુનિયામાં તોય બચે. બરાબર છે? સમજી ગયા? અનંત સમય, સમય બી અનંત, અસમય બી અનંત. અને આ અનંત અસમય સંખ્યામાંથી ગૌરવ એક માંગેલી છે, ખાલી એક જ, બહુ વધારે નહીં, એક જ. ચાલો તો આપણે આ એક સંખ્યા શોધીને આપી દઈએ દ્રષ્ટિ. ચાલો હવે કરવાનું શું છે? તો સૌથી પહેલા આ બેવને દશાંશ સ્વરૂપમાં ફેરવી દેવાની. કયા સ્વરૂપમાં? દશાંશ. 1/7 નું દશાંશ સ્વરૂપ જોઈતું હોય તો ભાગાકાર કરો. અંદર 7 ને બહાર, અંદર 1 ને બહાર 7. અંશ અંદર ને છેદ 12. ચાલો હવે 1 નો તો 7 ભાગ નહીં ચાલે. અહીંયા પોઈન્ટ, અહીંયા 0 મૂકીને પોઈન્ટ, અહીંયા બિંદુ. 7 એકા 7, 10 માંથી 7 જાય તો ચાલો ભાઈ મીંડા ઉતારતા જજો. 7 ચોક 28 બાદ બાકી. એ મીંડું ઉતારતા જજો. 7 ને 14 બાદ બાકી. એ મીંડું ઉતારતા જજો ભાઈ. 7 અતામ 56 બાદ બાકી. એ મીંડું ઉતારતા જજો. 7 પચમ 35 બાદ બાકી. એ મીંડું ઉતારતા જજો. 7 સત્યા 49 બાદ બાકી 1. જ્યાંથી શરૂઆત કરેલી ત્યાં જ પાછા આવ્યા. 1 થી શરૂઆત કરેલી ને એટલે હવે આ પુનરાવર્તન ચાલુ. માટે આ 1/7 આવ્યું કેટલું? 0.142857 ને એની ઉપર 12. Understood? Now, which is the next number? Hers. The next number is 2/7. કઈ સંખ્યા છે હવે પછી? 2/7. 2/7. ચાલો ગુજરાતીમાં. તો પાછો ભાગાકાર કરવાનો છે આપણે. સમજ. ભાગાકારમાં અંદર 2, બહાર 7. અહીંયા પોઈન્ટ મૂકીને 0, અહીંયા 0 મૂકીને પોઈન્ટ. 7 નું 14, 6. 7 અઠામ 56. 7 પચામ 35. 5. 7 સત્યા 49. 7 એકો 7. શરૂઆત 2 થી થયેલી હતી. 7 ચોક 28 બાદ બાકી. આવી ગયો પાછો 2 આવી ગયો. એનો મતલબ મયંક 2/7 બરાબર કેટલા આવ્યા? 0.285714. એની ઉપર 12. આટલે સુધી ક્લિયર બધાને? બગા શાખાઓ ઉત્તરેશ. ચાલો હવે હવે આ બેવની વચ્ચેની એક અસમય જોઈતી છે, ખાલી એક જ, વધારે નહીં, એક જ. હે ચાલો રીધન આ બેવને જરાક હું પાછા લખું છું કે અહીં 1/7 બરાબર હું આવેલું 0.142857 ને એની ઉપર 12. આલોક ધ્યાન આપ. 2/7 0.285714 ને એની ઉપર 12. 1/7 અને 2/7 વચ્ચેની કેટલી? એક હું અસમય સંખ્યા
જે આપણે કરવા જઈ રહ્યા છે, હજારો લાખો કરોડો માંથી એક સંખ્યા કરવા જઈ રહ્યા છે. બરાબર જોજો, આ જીરો, આ બેવમાં પહેલા જીરો છે ને, એટલે આ બેવની વચ્ચે જે બી સંખ્યા એટલે 0 પોઈન્ટ થી ચાલુ થાય. પછી પછી એક જ આંકડો જોજો, આમાં એક ને આમાં બે. એક અને બે ની વચ્ચે શું આવે? અડધું બળધું એવું નહીં બોલતા, પ્રાકૃતિકમાં વાત કરો. ચાલો કઈ નહીં. તો હવે બે 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 ની જોડી બનાવો. 14 ને 28. 14 ને 28 ની વચ્ચે બહુ બધી સંખ્યા આવે. 15 આવે, 16 આવે, 17 આવે, 18 આવે. આવે ને, ઘણી બધી આવે ને. તો આ 14 ને 28 ની વચ્ચેની આ ઘણી બધી સંખ્યામાંથી કોઈ એક ખાલી બોલવાની છે. એક જ 19 લઈ લઈએ. ચાલો, કોઈ બી તમારી ઈચ્છા છે ભાઈ, તમે તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો. અત્યારે મેં 19 લઈ લીધી. કઈ લઈ લીધી? 19. બસ મેઇન વસ્તુ આ જ હતી કે આ બેવની વચ્ચે 14 ને 28 ની વચ્ચે 19 મળી ગયા ને, બસ હવે આ બેનું કામ પત્યું. હવે કાંટો એકરો, કાંટો નવરો. કોઈ એકને વધારતા જજો, કોઈ એકને એક વાર લખતા જજો. તો એકરાને હું એક જ વાર લખું છું ને નવરાને હવે બે વાર. 1 2 નવરા, 1 3 નવરા, 1 4 નવરા, 1 5 નવરા, 1 બસ 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 અપ ટુ સો ઓન અનંત. સમજી ગયા? આ જે સંખ્યા લખેલી છે ને સંધ્યા, એ આ બેવની વચ્ચે છે. ક્યાં છે? આ બેવની વચ્ચે છે. સમજી ગયા? અને જરૂરી નથી કે આ જ લખવાની. તમે તમારે માની લો કે પેલો ક્યારનો 21 21 કરતો હતો, બરાબર? હા, એ જે હોય તે. એમાં શું એકબીજાને ગાળ આપતા છે? તો 21 લખવું હોય તો 21. બાબા પગ હલાવ સમજ. અહીંયા 21 લખી દીધા તું એ. તો 21 માં 2 પછી 1, 2 બગડા 1, 3 બગડા 1, 4 બગડા 1. અઠવા જો, અઠવા 21 માં બગડો એક જ વાર રાખો ને એકરો વધારતા જાઓ. 21 2 1 2 એકરા બગડો, 3 એકરા બગડો, 4 એકરા બગડો, 5 એકરા. સમજી ગયા? આ દાખલાનો જવાબ તમારી ચોપડીમાં નહીં આપેલો હોય, કેમ કે જવાબ વિદ્યાર્થીએ અલગ અલગ આવે. સમજી ગયા? શિક્ષકનો જવાબ અલગ આવે, તમારો જવાબ અલગ આવે. બસ તમને જે પ્રમાણે શીખવાડ્યું એ પ્રમાણે કરો એટલે તમારો જવાબ સાચો કહેવામાં આવશે. એના તમને પૂરા માર્ક મળી જશે હીર. પરંતુ માની લે કે તું કઈ ભૂલ કરી તો પછી એના માર્ક કપાશે. સમજી ગયા? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. ઓહ, લેસન આવી ગયું છે ભાઈ પાછું. ઓહ, આ એ જ લેસન છે. પેલા 3 દાખલા બાકી છે ને, હવે થશે તમારાથી. એક સમય આર્યા, એક અસમય ભાગાકાર કરીને પોઈન્ટમાં ફેરવીને પછી ખોટી કરવાની. ચાલો ભાઈ, તો હવે આપણે આવ્યા છીએ સ્વાધ્યાયનો પ્રશ્ન 1 પર. રેડી? કામ ચાલુ કરીએ. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. ચાલો, દશાંશ સ્વરૂપમાં તમને જેટલી બી સંખ્યા આપેલી છે તે બધી કેવી છે? સમય છે. અને સમયને દશાંશમાં ફેરવાય હોય તો ખબર ને આપણને. હવે એને દશાંશમાં ફેરવ્યા પછી આ દશાંશ અભિવ્યક્તિ કેવી છે તે કહેવાનું. કેવી છે એમાં 2 માંથી એક આવે. કઈ 2? નંબર 1 કાંટો શાંત હશે, કાંટો નંબર 2 અનંત અને આવૃત હશે. યાદ છે ને આ બધાને? ચાલો તો કામ ચાલુ કરીએ. તો આપેલી સમય સંખ્યાને દશાંશમાં ફેરવવાની છે. 36/100 દશાંશમાં ફેરવવા માટે ભાગાકાર કરવાનો હોય, પરંતુ આમાં વગર ભાગાકારે ફેરવાઈ જશે. 0.36 પૈતું દશાંશમાં ફેરવાઈ ગયું. હવે દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અહીં આપેલ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. આવી રીતના જવાબ લખવાનો. કેવી છે? શાંત છે. ચલો એના પછી 1/11. હવે આમાં છેદમાં 10 100 1000 આવું આવી જાય તો ફટાફટ કામ પતી જાય. મીંડા ગણવાના અને દશક લેવા, પોઈન્ટ કાપવાના. સમજી ગયા? હવે આમાં દશાંશમાં ફેરવવા માટે શું કરવું પડે? ભાગાકાર. 1 ને 11 વડે ભાગવાનું છે. સમજી ગયા ને? ભાગાકાર કરવાનું આવે ને જો મીંડા બિંડા આવી જાય છેદમાં તો ડાયરેક્ટ કામ પડી જાય. બરાબર? ભાગાશાખા ઉરજ 1/11. 1 ને અંદર, 11 ને બહાર. ભાગ નહીં ચાલે એટલે 0 લખીને પોઈન્ટ, એ પોઈન્ટ લખીને 0. 10 નો 11 ભાગ ચલાવો. ચાલો જલ્દી. નહીં ચાલે તો કઈ નહીં, એક એક મિનિટનું બેવમાં નાખી દો. ચાલો હવે ભાગ ચલાવો. 11 9 99 1. ચાલો ભાઈ, હવે 1 0 ઉપરથી ઉતારો નીચે. ચલાવો, ભાગ ચલાવો. હજી એક એક મિનિટ ને અહીંયા એક બી, અહીંયા બી. 11 9 99 પુનરાવર્તન ચાલુ થઈ ગયું ભાઈ.
0.90909 એટલે 1/11 બરાબર 0.1209. 09 નું પુનરાવર્તન ચાલુ થઈ ગયું ને, 09090909 એટલે 1209 એમ લખી દીધું. તો આ દશાંશમાં ફેરવાઈ ગયું. હવે આ અભિવ્યક્તિ 1 મિનિટ જવાબ આપશે મન. આ અભિવ્યક્તિ કેવી છે? દશાંશ અભિવ્યક્તિ કેવી છે? હા ને કોણ સમજાવે? આ એમાં જો આ કેવું લખેલું શાંત છે ને, હું શાંત છે કેવી છે? અનંત અને આવૃત છે. કેમ બાઘા મારે છે? ઘૂંટણ થી જવાબ નહીં આપ, મગજ થી જવાબ આપ. ભાઈ અનંત છે ની, આ તને અનંત નથી લાગતી? ભાઈ 12 12 એટલે 09 અનંત વાર આવે. 090909 અનંત. અને 09 નું પુનરાવર્તન થાય એટલે એને આવૃત કહેવાય. હરખી રીતના ભણો ભાઈ. તમને આટલું સારું ભણાવ્યા પછી બી તમે ખોટા જવાબ આપો તો મને મજા નહીં આવે યાર. મને ખોટું લાગે, મારું દિલ તૂટી જાય યાર. તો પછી આટલું મેં એક તો સારી રીતના ભણાવું કે તમે દગો કરે, વફાદારી નહીં રાખે. બાબા વિવેક તારો વારો છે, જોઈએ કે તું પાપી છે કે સારો માણસ છે. ચાલે આનો જવાબ માટે આપેલ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. આ કોણ છે પછાડી બકબક કરે છે વગર કામની? કોઈ પ્રકારની વાતચીત નહીં જોઈએ. ચાલો, મિશ્ર સમય સંખ્યા, સોરી મિશ્ર અપૂર્ણાંક એમ કહેવાનું આને. મિશ્ર આવે એટલે પેલા મિશ્ર ને હામાં ફેરવવાનું? સાદામાં. આવડે ને ફેરવતા? મિશ્ર ને સાદામાં. આરો બેટા આવડે છે? નહીં કઈ નહીં, ચાલ જોજે પગ હલાવ્યા વગર. ચાલો જોજો ભાઈ, આ બે નો ગુણાકાર કરી દેવાનો. મને બોલવા દેવ, અમુક ને નથી આવડતું આ ક્લાસમાં તો જા ખીખવાડી દે. આ બે નો ગુણાકાર કર્યો 8 ચોક 32, એમાં ઉપર જે હોય તે ઉમેરવાનું. 32 ને 1 33, એટલે 33 આવ્યા ને તો એ 33 અહીંયા લખવાના અને નીચે 8 છે ને તે બેઠા 33 ના છેદમાં. સમજ પડી ગઈ? આરાવ સમજ પડી ગઈ ને? ચાલો કઈ નહીં. આ કોણ છે ચૂચા ચૂચું કરે છે? ભાગાકાર ચાલુ કરીએ આલોક. 33 ને 12 15 ને 8 ને 12, 8 ચોક 32, 1 8 1 8, 8 2 16, 8 પચામ 40, 8 પચામ 40 આવી ગયું. 0 આવી ગઈ. ઈશા કુમાર કુમારી, આ દશાંશ અભિવ્યક્તિ કેવી છે? હે શાંતિથી હું જવાબ આપવાનું, જોરમાં જવાબ આપ. શાંત છે પાક્કું? મોહિત તારું શું કેવું છે? શાંત છે. ચાલો મોહિતે કીધું તો શાંત બસ. દિશાએ કીધું તો બી શાંત બસ. માટે આપેલ આલોકની આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી છે આલોક? આલોક કેમ શાંત થઈ ગયો? શાંત છે કે અલા દશાંશ અભિવ્યક્તિ પેલું તો લખ્યું જ નહીં અહીંયા જવાબમાં. એ લખવાનું રહી ગયું. 4.1/8 બરાબર કેટલા આવ્યા? 4.125. આગળ વધીએ. ઓહ અરે વાહ, આવી ગયા ને બધા જવાબ. તો ચાલો આગળ વધીએ. અને શું થયું? ચાલો કઈ નહીં. ઓકે, હું થયું વ્રજ બેટા? પાછળ બધી છોકરીઓને નહીં જોયા કરવાનું હોય કઈ. તો બધી છોકરીઓ જતી હતી જોયા કરે તરફ વગરનો. બસ હવે અહીંયા જો, બસ હવે પછાડી નહીં જોતો. ચાલો અહીંયા 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 જોવાનું છે. ચાલો એના પછી ચોથો દાખલો. યુવરાજ બેટા શું થાય છે? હા તો બરાબર છે. સારું છે ને પગમાં? 3/13, 3/13. ચાલો ચાલુ કરીએ ભાગાકાર. આ 3 ને આ 13. ભાગ ચાલવાનો નથી.
પોઈન્ટ લખીને 0, અહીંયા 0 લખીને પોઈન્ટ. 13 દુ 26 બાદ બાકી. ચલો ભાઈ મીંડો ધીમે ધીમે. 13 તાલી 39 બાદ બાકી 1. આ મીંડુ 10 નો 13 ભાગ ચલાવો. ભાગ નહીં ચાલે એનું શૂન્ય મૂકીને 2 મીંડા અહીંયા લગાવ્યા. 13 સતામ એકાનું કેટલા વધે 9. ચલો પછી 13 છંગ 78. ભાઈ જોજો હે કઈ પુનરાવર્તન નહીં થાય. આ બાદ બાકી કેટલી થાય 12. ચલો ભાઈ મીંડુ પછી 13 નવામ 117 કેટલા રહે 3. એ ચાલુ થયેલું તાજ આવી ગયા પાછા કામ થઈ ગયું. 3 થી જ ચાલુ કરલું ને એટલે ડોટ 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 માટે 3 ના છેદમાં 13 બરાબર 0.12 23,0,769. સમજ પડી ગઈ. ચાલો આનો જવાબ આપશે પંક્તિ. દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અને અવરોધ. પરફેક્ટ. માટે આપેલ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. અન્ડરસ્ટુડ? ચાલો એના પછી રાણા 2/11. આ હોમવર્ક માં એક આપી દેમ હે ને, કેમ કે આ બેઠું 1/11 કરી લો એના જેવો જ. આવું જ આવું હે અનંત અને આવૃત જ આવે. અહીંયા જવાબ અહીંયા છેકું એટલે આવી જશે. ચાલો 329/400. જો હવે આમાં જરાક આપણે સ્માર્ટનેસ એપ્લાય કરીશું. નીચે 2 મીંડા છે ને તો આપણે શું કરવું? ડાયરેક્ટ ભાગાકાર નથી ચાલુ કરતા. આ 329/404 ગુણ્યા 100 કરી દેવું. હવે આને દશાંશમાં ફેરવો. 329/100. નીચે 2 મીંડા છે એટલે 3.29/4. ને હવે આ ભાગાકાર કરું 3.29/4. હવે 3 નો તો 4 ભાગ ચાલે નહીં, પણ અહીંયા પોઈન્ટ આવી ગયો એટલે અહીંયા 0 પોઈન્ટ લખવાનું ને 32 નો 4 ભાગ ચલાવવાનો. 4 અઠામ 32. હવે આ બાદ બાકી 0 નીચે આવે 9. 4 દુ 8 બાદ બાકી 1. હવે 0 4 50 20 તેજ 0 આવી ગઈ. બરાબર. તો 329/400 બરાબર યુવરાજ કેટલો આવ્યો? 8225. 0.8225 આવું બોલ દેવાનું. સૌર્ય 20 દશાંશ અભિવ્યક્તિ ઇસ શાંત કે અનંત અને અવરોધ? શાંત. બરાબર છે યુવરાજ. લાગ્યો સમજ પડતી છે ને? ઓકે. વ્રજ બગાસું ખાય છે ને? માટે આપેલ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. કેવી છે? શાંત છે. આવી ગયો જવાબ. આનો જવાબ આજ લાવજો પાટિયું બેહાર્યા વગર, પદ્ધતિસર. ઓકે. ઓકે એકાદ દાખલો જે લઈ લે. ચાલો થઈ જશે. પ્રશ્ન 2. કોઈ હવા પ્રદૂષિત કરી રહ્યું એવું કેમ લાગે છે? સાચી વાત ને? કોણ છે નાલાયક? તો બધું આખું વાતાવરણ ખરાબ કરી દીધું. હું ખાઈને આવેલો હતા એ. મને લાગે અહીંયા 100% 4 વડાપાઉં ખાઈને આવેલા હે. બીજી વખત આવું બધું ખાઈને નહીં આવતા. હલકા થઈને આવો હરકે રીતના બધું. ચાલો કઈ નહીં, થોડીક વાર સહન કરી લો. બીજું તો હું, કોઈને ચક્કર નથી આવતા ને બેભાન થાય એવું નહીં જોજો. ચાલો એ હર્ષ શું કરતો હતો એ? ચાલો ભાઈ હમણાં બઈચો બેભાન જ થતો હતો. કઈ નહીં ટેન્શન નહીં લેતા. બેભાન થાય તો બી મોજું બોજું છે જ ને બધા પાસે. તમે જાણો છો? એ તમને પૂછે આ લોકો.
તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 ઉપર 12. હા તો આપણે જાણતા છે. મેં તો જાણું છું કે કેટલા વાર આવ્યું. હા અત્યારે જ ભાગાકારમાં 1/7 કરલું ને ઉદાહરણમાં 2/7 કરલું ને આગળ બી કરલું એટલે હવે તો આપણે જાણી ગયા. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? કેવી રીતે? कैसे? हाउ? हाउ कैन यू फाइंड इट? कैसे फाइंड करे उसे? कैसे ढूंढे? कैसे निकाले? કેવી રીતના શોધીએ? તો ચાલો ધ્યાન આપજો, હું તમને શીખવાડું. અમુકને આવડતું છે પરંતુ આપણે બધાને શીખવાડવાનું છે. ચાલો ધ્યાન આપજો. બધા નાલાયક બહાર નીકળી ગયા. હવે નીચે ગઈને બધું સ્મેલ બગાડી નાખે. ચાલો સૌથી પહેલા તમને જે ખબર છે તે વસ્તુ કે જે આપેલી છે 1/7 બરાબર 0.142857 એની ઉપર 12. હવે જો 2/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે પણ ભાગાકાર વગર. રકમમાં કીધું ભાગાકાર વગર. વગર ભાગાકાર કરીએ જવાબ લાવો. વગર ભાગાકાર કરીએ જવાબ લાવો. તો અહીંયા 2/7 કરવા બેહી નહીં જતા. તો આ 2/7 છે ને. હવે હું આ 2/7 માં જે બગડો છે ને ઉપર બગડો ખબર છે ઉઠ્યું એટલે જો નહીં એમ કરીને આ 2/7 નો જે બગડો છે આ બગડાને 2 × 1 લખાય. 2 × 2 થાય ને છેદમાં 7. ક્લિયર? હવે આ બગડો જે છે ને બગડો તેને છૂટો કરી દઉં. રાઈટના 2 લખીને પછી આ ગુણ્યા હવે જે વધ્યું તે 1/7. એટલે આના બરાબર હવે આ 2 બેઠો જ આ 1/7 છે ને તેની કિંમત આ રહી. મૂકી દેવું આ કિંમત ને મૂકી દેવું. મૂકી દેવા ને 0.12142857. કોને નિયમ જ પડી? આ કયા સ્ટેપમાં નિયમ જ પડી? દ્રષ્ટિ. પહેલા 2 ને લખ્યું 2 × 1 બગડો છૂટો પાડી દીધો એટલે 1/7 આવ્યું. 1/7 ની કિંમત અહીંયાથી બેઠી અહીંયા મૂકી દીધી. ઇટ્સ વેરી ઇઝી એન્ડ સિમ્પલ. નિયમ જ પડી. કઈ નહીં. એને એમ સમજ પડી પણ મેં ઇંગ્લિશમાં હું બોલ્યો તે નિયમ જ પડી. કઈ વાંધો નહીં. હવે આ બેનો ગુણાકાર કરવાનો 0.142857 ને કેટલા વડે ગુણવાનું છે? 2 વડે. 7 5 10 ને 1 11 8 16 ને 1 17 2 દુ 4 ને 1 2 ચોક 2 એકા આ 2 × 0 0 ને આ પોઈન્ટ એટલે 0.285714 એની ઉપર બી પેલા 12 લાગે. આજ 12 અહીંયા બી લાગે. પતી ગયું. આવી ગયું. બોલો સમજ પડી? હા ઊંધું થઈ ગયું. 2857 આગળ આવી ગયું 14 પાછળ. અરે વાહ. એનો મતલબ કે હવે 3/7 નો જવાબ ખબર પડી ગઈ તમને એમ? ચાલો 3/7 જોજો જોજો સેમ આવું જ ઉપરની જેમ જ. સોરી આ 3 છે ને હું લખીએ 3 ને 3 × 1 હા છેદમાં 7 સોપારી બેઠો. હવે આ 3 ને છૂટો પાડી દેવું. 1/7 ધીમે શાંતિ. હવે 1/7 ની આ કિંમત એ મૂકી દેવું 0.142857 12. બસ હવે પાછો ગુણાકાર કરવાનો છે. હવે હું ડાયરેક્ટ કરું છું. જોજો 7 તાલી 21 વધી 2 5 તાલી 15 ને 2 17 વધી 1 8 તાલી 24 ને 1 25 વધી 2 3 દુ 6 ને 2 8 4 તાલી 12 વધી 1 3 એકા 3 ને 1 4 પછી આ 0 આની ઉપર 12. આ ગુણાકાર મેં જે ડાયરેક્ટ કર્યો મારી રીતના તે તમને ડાયરેક્ટ નહીં ફાવે તો તમારા રીતના સાઈડ પર રફ પાનામાં કરવાનું. રફ પાનામાં. ચાલો ભાઈ તમે કરી શકો. હવે આ 4/7 5/7 ને 6/7 વાંધો નહીં આવે ને? એ મોહિત થાય ને? આ છે જવાબ. બરાબર. આપણે 2 કર્યા એના તો બેઠા જવાબ આવી ગયા. બાકીના જવાબ તમે લઈ આવજો. વગર પાટિયું બેહારીએ
યોગ્યતાથી દાખલોની ગણતરી કરીને. સમજી ગયા? ચાલો ભાઈ, તો બસ આજે આટલું રાખીશું. હવે આજે લેસનમાં પેલા 3 દાખલા જે આપેલા હતા એ પૂરા કરજો. આવતીકાલે પાછી 2 નોટ જમા કરાવી દેજો. આજે જે ક્લાસમાં બનાવ્યું તે લખવાનું અને એક્સ્ટ્રા 3 દાખલા જે બાકી છે પહેલાના તે લખી કાઢજો. મળીએ કાલે, હે ને?